હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો। રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો સાથે જ રાજકોટ સિવાય પણ અનેક જિલ્લાઓની અંદરથી વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદને લઈને શું છે અપડેટ જાણીએ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે અનેક શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં વીજળીના કડાકા અને ભડાકા સાથે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। અસહ્ય ગરમીની ઋતુમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ બાદ ભારે પવન પણ ફૂંકાયો હતો। જોરદાર વરસાદ સાથે બરફના કરા પણ પડ્યા હતા। હાલ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે લોકો રાંધણ ગેસથી પરેશાન છે। એવામાં ફરી કુદરતનો કહેર વરસ્યો અને ખેડૂતોના ઊભા મોલ પણ બગડશે એવી ભીતિ સર્જાઈ રહી છે। આવામાં હાલ સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે। તો સાથે વીરપુરની વાત કરીએ તો યાત્રાધામ વીરપુર અને આજુબાજુના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે રાત્રિ જેવો માહોલ હતો અને આ માહોલની અંદર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી। યાત્રાધામ વીરપુર તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં થોડી જ વારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। કમોસમી વરસાદના કારણે આ પંથકના ખેડૂતો પણ ચિંતિત થઈ ગયા છે। તો લાલપુરની વાત કરીએ તો લાલપુરમાં પણ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક માહોલ ઉભો કરી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે લાલપુર શહેરમાં પણ કમોસમી વરસાદ ત્રાટક્યો છે। લાલપુરમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઘઉં અને ચણાના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ પાક તૈયાર થવાના આરે ઉભો હતો અને આ જ તબક્કામાં હોવાથી વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે આ વરસાદ ખેડૂતો માટે ચિંતા વધારી રહ્યો છે। નિકાવાની વાત કરીએ તો કાલાવડ તાલુકાનું જે નિકાવા ગામ છે ત્યાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। વીજળીના કડાકા અને ભડાકા સાથે જોરદાર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી। નિકાવા ગામની શેરીઓમાં અને બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા। ખેડૂતોના તૈયાર પાક જેમાં ચણા, ઘઉં, જીરું, આ બધા મેથી જેવા અનેક પાકો છે એની ઉપર પાણી ફરી વળ્યું હતું। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતોમાં એ ચિંતા વ્યાપી ગઈ હતી। ચૈત્ર મહિનાની આજથી શરૂઆત થઈ છે અને ચૈત્ર મહિનામાં અષાઢ જેવો માહોલ એ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। સાથે વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો જુનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। જુનાગઢના જે સમાચારો સામે આવી રહ્યા છે એમાં પણ એ જ માહિતી મળી રહી છે કે જુનાગઢની અંદર પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। જિલ્લાના બેસાણ શહેરમાં કડાકા અને ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો। વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને આ પલટાએ જુનાગઢમાં પણ ખેડૂતોની ચિંતા એ વધારી દીધી છે। ખાસ કરીને જુનાગઢની જે વાત કરીએ તો બપોરના 3 વાગ્યાથી વાતાવરણમાં ફેરફાર એ દર્શાઈ રહ્યો હતો। ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી હતી અને વિઝિબિલિટી એ પણ વરસાદના કારણે ઘટી ગઈ હતી। હળવદથી પણ વરસાદના સમાચાર સામે આવ્યા છે કે હળવદની અંદર પણ હળવદના જે વિવિધ ગામો છે મેરુપર, કીડી, ઘનશ્યામપુર, માનસર, મયુરનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને ખેડૂતોને વરિયાળી, રાઈ, ઘઉં, ધાણા સહિતના જે પાકો છે એમાં નુકસાનની ભીતિ એ સેવાઈ રહી છે। અને ખાસ કરીને મોરબી જિલ્લાની જો વાત કરીએ તો મોરબી જિલ્લાના પણ વાતાવરણમાં પલટો આવ્યાના સમાચાર સામે આવ્યા છે। માળિયા તાલુકાના નવલખી, વાવણિયા, બગસરા, ભાવપર સહિતના જે ગામો છે એ ગામોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। માળિયાના નવલખીમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને માળિયા પંથકમાં કમોસમી વરસાદ પડતા મીઠાના અગરો છે એમાં પણ નુકસાનની ભીતિ એ સેવાઈ રહી છે અને દરિયામાં પણ
કરંટ જોવા મળ્યો હતો. વાત કરીએ ધોરાજી અને ધોરાજીના આસપાસના વિસ્તારની, તો ધોરાજી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ જે છે એ એટલો ખાબક્યો હતો કે શહેરના જે રસ્તાઓ છે ત્યાંથી પાણી વહેવા લાગ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. સુરેન્દ્રનગરના લીંબડીમાં રાત્રે પણ વાતાવરણ જે છે એ બગડ્યું હતું ને વાવાઝોડા જેવું વાતાવરણ ઊભું થયું હતું. અને ફરી એકવાર બપોરના સમય બાદ એટલો પવન ફૂંકાયો હતો કે લોકોના પતરાના જે શેડો છે એના પતરા દૂર દૂર સુધી ઉડી ગયા હતા. લીંબડી વિસ્તારમાં ભય જેવો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા અગાઉથી જ આ પ્રકારની આગાહી જે છે એ કરવામાં આવી હતી. કચ્છને લઈને પણ આગાહી કરવામાં આવી હતી. તો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને ખેતીને નુકસાનની જે ભીતિ છે એ સેવાઈ રહી છે. એટલા માટે ખેડૂતો જે છે એમાં ચિંતાનો જે માહોલ છે એ દર્શાવાઈ રહ્યો છે. કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં નખત્રાણા, લખપત અને અબડાસા જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો જે છે એ ચિંતિત બન્યા છે. ખાસ કરીને પાક તૈયાર થવાના સમયે જ વરસાદ પડ્યો છે, એટલા માટે ખેડૂતોમાં ભારે નુકસાનની ભીતિ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની અંદર પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રકારે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જે છે એ દર્શાઈ રહ્યો છે. એના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરની જો વાત કરીએ તો ભર ઉનાળે આ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. એના કારણે રાજકોટ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, ગોંડલ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત જે છે એ થઈ હતી. અને રાજકોટમાં ભર ઉનાળે આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો, એના કારણે શહેરની સાથે સાથે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જે છે એ જામ્યો હતો અને ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જે છે એ ખાબક્યો હતો. અને અમુક વિસ્તારો એવા પણ હતા જ્યાં કરા સાથે પણ વરસાદ પડ્યો હતો. કચ્છની પણ આપણે વાત કરી કે કચ્છના નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાંથી પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં પણ સવારથી જ ભારે પવન સાથે કમોસમી વરસાદ જે છે એ નોંધાયો હતો. બનાસકાંઠાના ધાનેરા સહિત દાંતીવાડા પંથક જે છે ત્યાં કમોસમી વરસાદ નોંધાયો છે. ધાનેરા બોર્ડર વિસ્તારમાં આવેલા બાપલા, વાછોલ, કુંડી સહિતના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં કમોસમી વરસાદ નોંધાયો છે. એટલા માટે ત્યાંના પણ જે ખેડૂતો છે એ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ સુધી માવઠાની આગાહી જે છે કરવામાં આવી હતી. આથી 20 તારીખે જે છે એને પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાત ભરની અંદર 20 થી વધુ એવા જિલ્લાઓ છે જેમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો બંને દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં 4 જિલ્લાઓ એવા હતા કે જેમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જે છે એ આપવામાં આવ્યું હતું. 6 જિલ્લાઓમાંથી 6 જિલ્લાઓ જે છે એમાં કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ આ જે જિલ્લાઓ છે ત્યાં માવઠાની જે આગાહી છે કરવામાં આવી હતી. સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ માવઠું થવાની શક્યતાઓ જે છે વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અને જુનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી જે છે વ્યક્ત કરવામાં આવી હતી. તો સાથે જ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા પણ આ જે આગાહી છે જાહેર કરવામાં આવી હતી. તો સાથે જ જે હવામાન નિષ્ણાંતો છે એમના દ્વારા પણ આ જે આગાહી છે વ્યક્ત કરવામાં આવી હતી. જે શહેરી વિસ્તારો છે ત્યાંથી એવા પણ સમાચારો સામે આવ્યા છે કે કરા પડવાના કારણે અને ખાસ કરીને બાઇક અને કાર ચાલકોને એની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો અચાનક પડેલા વરસાદથી બચવા માટે દુકાનો અને શેડની નીચે આશરો લેતા પણ જોવા મળ્યા હતા. આ જે આગાહી છે એ અગાઉથી જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે વરસાદ પાછળ પશ્ચિમ વિક્ષેપ અને સ્થાનિક તાપમાનના ફેરફારો જે છે એ જવાબદાર હોઈ શકે છે. આગામી દિવસોમાં પણ વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા જે છે વ્યક્ત કરવામાં આવી છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા અને અનાવશ્યક બહાર ન નીકળવા માટે અને ખુલ્લા સ્થળોથી દૂર રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આ રીતે એક તરફ ઉકળાટ ભરેલી ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ કરા સાથેના આ વરસાદે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ પણ ઉભો કરી દીધો છે. હાલ તંત્ર જે છે એ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાઓ જે છે એ લેવામાં આવી રહ્યા છે. ગુજરાતભરમાંથી કમોસમી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ. ભાયાવદરમાં ધોધમાર વાવાઝોડા સાથે વરસાદ. ભાયાવદરમાં જોરદાર વાવાઝોડા સાથે ફૂલ વરસાદ ચાલુ થયેલ છે. आगे
હા આવી જાઓ આવી જાઓ